બધા મિત્રોને નમસ્કાર। હું છું નૈમિષ શ્રીમાળી અને આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું ચંદ્રગ્રહણ વિશે। આ વખતે ચંદ્રગ્રહણ તારીખ 7/9/2025ના દિવસે ભાદરવા સુદ પૂર્ણિમાના દિવસે યોજાવાનું છે। આ ગ્રહણ 100 વર્ષ પહેલાં યોજાયું હતું અને તે આ સમયે હવે યોજાવા જઈ રહ્યું છે। તો ગ્રહણના સમયે શું કરવું જોઈએ તથા ગ્રહણમાંથી જે નુકસાન થાય છે તેનાથી બચવા માટે શું શું કરવું જોઈએ અને ગ્રહણ કેટલા વાગે લાગે છે તથા ગ્રહણ કેટલા વાગે પતશે તથા તેનો સૂતકનો સમય શું રહેશે તથા ગ્રહણ ક્યાં ક્યાં દેખાવાનું છે તથા ગ્રહણ સમયે શું શું આપણે સાવચેતી રાખવી જોઈએ તે પણ આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું। તો ચંદ્રગ્રહણનો સૂતકનો સમય તે ચંદ્રગ્રહણ 9 કલાક પહેલાં તેનું સૂતક ચાલુ થઈ જાય છે અને સૂર્યગ્રહણનું સૂતક તેના 12 કલાક પહેલાં ચાલુ થઈ જાય છે। સૂતક એટલે કે અશુભ સમય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું તે દરમિયાન ઘણા જ રત્નો સમુદ્રમાંથી નીકળ્યા હતા, તેમાંથી અમૃત પણ નીકળ્યું હતું। તે સમયે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરી અને અમૃત બધા દેવોને પાન કરાવતા હતા। તે સમયે એક રાહુ નામનો દાનવ પોતે એક દેવનું રૂપ લઈ અને સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવીને ઊભો રહ્યો અને મોહિની અવતારે તેણે પણ અમૃત પીવડાવ્યું। અમૃત પાન કરવાથી તે અમર બની ગયો। ભગવાન સૂર્યનારાયણ અને ચંદ્રદેવે ઓળખી ગયા કે આ કોઈ દેવ નથી, આ તો દાનવ છે, એટલે ભગવાન વિષ્ણુને કહ્યું છે। ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે તેનું મસ્તક કાપી નાખ્યું છે। અમૃત પીવાથી તેનું મસ્તક અને તેનું શરીર અમર થઈ ગયું છે, એટલે તેનું મસ્તક એ રાહુ કહેવામાં આવે છે અને તેનું જે નીચેન ભાગનું શરીર છે તે કેતુ કહેવામાં આવે છે। હવે સૂર્ય અને ચંદ્રમાએ કહી દીધું હોવાથી રાહુ પોતે સૂર્ય અને ચંદ્ર પર ગ્રહણ લગાડે છે। ગ્રહણ એટલે કે ગ્રાસ થાય છે। તો જ્યારે ગ્રહણ લાગે છે તે સમયે નેગેટિવિટી ઉર્જા ઘણી જ વધી જાય છે અને તે બધા માનવ પર અસર કરે છે। જ્યારે ગ્રહણ ચાલુ હોય છે તે દરમિયાન સૂતકનો સમય ખૂબ જ ધ્યાન રાખવાનો હોય છે। સૂતક સમયે શું શું કાળજી રાખવી તે આપણે જાણીશું। શાસ્ત્ર અનુસાર પાઠ પૂજા કરવામાં આવતા નથી, એટલે કે દરેક દેવી દેવતાના મંદિરો પણ બંધ કરી દેવામાં આવે છે, દર્શન પણ કરવામાં દેવા આવતા નથી। જે દરમિયાન ગ્રહણ ચાલતું હોય તે સમય દરમિયાન અન્ન પણ ન ખાવું જોઈએ। તે પછી તે દરમિયાન યાત્રા ન કરવી જોઈએ, ગાડી પણ ના ચલાવવી જોઈએ, કારણ કે ચંદ્ર એ મનનો કારક છે, જેનાથી ઘણી નેગેટિવિટી પોતાના મન પર લાગે છે અને ગાડી ચલાવતા ચલાવતા નુકસાન થવાની પણ સંભાવના રહેલી છે। તેથી યાત્રા ન કરવી જોઈએ, ગાડી ન ચલાવવી જોઈએ અને તે દરમિયાન બહાર ન નીકળવું જોઈએ। કોઈ સારા કામ ન કરવા જોઈએ, કોઈ દેવી પૂજન કાં તો કોઈ દેવ પૂજન પણ ન કરવું જોઈએ। તે સમયે અચૂક તો મહિલાઓએ પોતાના ઘરની અંદર જ રહેવું જોઈએ। મહિલાઓએ પોતાના ઘરની અંદર રહી ભગવત સ્મરણ કરવું જોઈએ અથવા તો પોતાના ઈષ્ટ દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ। તેમાં પણ જે ગર્ભવતી બહેનો છે તેમણે તો બહાર ન જ નીકળવું જોઈએ, કારણ કે ગ્રહણની છાયા છે તે પોતાના બાળક પર પડે છે અને બાળક નુકસાનવાળું આવવાની સંભાવના વધી જાય છે અથવા તો તે બાળક રોગગ્રસ્ત પણ થઈ શકે છે। તેથી તે સમયે ગર્ભવતી મહિલાઓએ, ગર્ભવતી બહેનોએ બહાર ન નીકળવું જોઈએ। ત્યાર પછી હવે ગ્રહણના સૂતકથી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ તે આપણે શાસ્ત્ર અનુસાર કહેવાય છે કે ગ્રહણ દરમિયાન ઘરમાં રહેલા મંદિરો ઢાંકી દેવાના છે અથવા તો બને તો મંદિરની અંદર દર્ભ એટલે કે ડાબ એક પવિત્ર વસ્તુ છે, પવિત્ર છે। ડાબ પર અમૃત જ્યારે નીકળ્યું હતું ત્યારે તેના ટીપા દર્ભ પર પડ્યા હતા, તેથી તે ખૂબ પવિત્ર છે। તે દર્ભ મંદિરની અંદર મૂકવું જોઈએ। તે પછી પોતાના ઘરની અંદર જ્યાં અનાજ ભરતા હોઈએ છે તેની અંદર પણ દર્ભના ટુકડા મૂકવા જોઈએ। રસોડામાં પણ દર્ભના ટુકડા મૂકવા જોઈએ,
જ્યાં આપણું પાણીહારું છે એટલે કે જ્યાં પાણી ભરીએ છીએ તે માટલાની જગ્યા પર પણ દર્ભના ટુકડા મૂકવા જોઈએ, જેથી દરેક વસ્તુ પર ચંદ્રગ્રહણની છાયા ન પડે. દર્ભ પર ચંદ્રની છાયા પડતી નથી કારણ કે તે પવિત્ર છે, તેથી દર્ભ દરેક જગ્યાએ ઘરની અંદર મૂકી દેવું જોઈએ. પોતાની તિજોરીની અંદર જ્યાં ધન આપણે મૂકતા હોઈએ છીએ ત્યાં પણ દર્ભના ટુકડા મૂકવા જોઈએ. જ્યાં આગળ આપણા કપડાં ને એ બધું મૂકીએ છીએ ત્યાં પણ દર્ભના ટુકડાઓ મૂકી દેવા જોઈએ. ઘરની અંદર દરેક જગ્યાએ દર્ભના ટુકડા મૂકી દેવા જોઈએ. તે પછી ગ્રહણ ચાલુ થવાનો સમય હોય તે પહેલાં સ્નાન આદિ કરી અને ઘરની અંદર ભગવત સ્મરણ કરવું જોઈએ અથવા તો પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ. અને સાવચેતી રાખવી કે ગ્રહણ સમયે રસોઈ બનાવવી પણ ના જોઈએ અને અન્ન ગ્રહણ કરવું પણ ના જોઈએ, એટલે કે ખાવું પણ નહીં. અને બને તો પાણી પણ ન પીવું જોઈએ. શાસ્ત્ર અનુસાર ગ્રહણ એ અશુભ સમય ગણવામાં આવે છે. તે દરમિયાન કોઈ પણ કામ કરવું ન જોઈએ. શાંતિથી ઘરની અંદર પોતે ભગવત સ્મરણ કરવું જોઈએ. ઘરની અંદર ઝઘડા પણ ન કરવા જોઈએ, કારણ કે ગ્રહણ સમયે થતા ઝઘડા ઘણા જ મોટા થાય છે અને ઘણું જ નુકસાન કરતા હોય છે. તેથી ગ્રહણ સમયે પોતે મન શાંત કરી અને ભગવત સ્મરણ કરવું અથવા તો પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ. આ રીતે ગ્રહણની અંદર આપણે સાવચેતી રાખી શકીએ છીએ. હવે આ ગ્રહણ આપણા યુરોપમાં, એશિયામાં, ભારતમાં, આફ્રિકામાં અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં દેખાવાનું છે. ગ્રહણ દરમિયાન તેનો અશુભ સમય એટલે કે સૂતકનો સમય ગ્રહણના 9 કલાક પહેલાં ચાલુ થશે. ગ્રહણ ચંદ્રગ્રહણ હોવાથી તે રાત્રે દેખાવાનું છે, એટલે તેનો સમય રાત્રે 9:57 રહેવાનો છે. તેનો મધ્યનો સમય એટલે કે મધ્યાહનકાળનો સમય તેનો 11:41 રહેવાનો છે તથા ગ્રહણ પૂર્ણ થવાનો સમય રાત્રે 1:26 રહેવાનો છે. આ ગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખાશે. આ ગ્રહણ દરમિયાન ઘરની અંદર રહેવાનું અને નેગેટિવિટી ઉર્જા જે થતી હોય તેનાથી બચવાનું છે. જેથી પોતાના ઘરમાં રહીને પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવાનું છે અને ઘરમાં રહેવાનું છે. બહાર ન નીકળવું અને ઘરની અંદર રહી પોતે ભગવત સ્મરણ કરવું અને બધા વ્યક્તિઓએ, ઘરના દરેક સભ્યોએ ભગવાનનું સ્મરણ કરવાનું છે, ભગવાનની વાતો કરવાની છે. આ રીતે ગ્રહણથી બચવાનું છે. હવે ગ્રહણ પૂર્ણ થયા પછી આપણે શું કરવું જોઈએ તે જાણીશું. તો ગ્રહણ પૂર્ણ થયા પછી ગંગાજળનો છંટકાવ પોતાના ઘરમાં કરવાનો છે, મંદિરમાં કરવાનો છે. ઘરમાં પાણીયારા ઉપર જે પણ માટલું ભર્યું હોય, જેટલું પણ પાણી ભર્યું હોય તે બધું ખાલી કરી અને નવેસરથી પાણી ભરવાનું છે. તેમાં પણ ગંગાજળનો છંટકાવ કરવાનો છે. દરેક વસ્તુને પવિત્ર કરી અને પછી જ તેને ઉપયોગમાં લેવાની છે. રસોઈમાં પણ રસોઈ બનાવતી વખતે દરેક પર ગંગાજળનો છંટકાવ કરવાનો છે. અનાજમાં પણ ગંગાજળનો છંટકાવ કરી અને પછી જ તેને ઉપયોગમાં લેવાનું છે. કેમ કે ગ્રહણનો દોષ લાગ્યો હોય તે બધો દૂર કરી તેને પવિત્ર કરી અને પછી જ તેનો ઉપયોગ કરવાનો છે. આ રીતે ગ્રહણની અંદર આપણે સાવધાની રાખવાની છે, ધ્યાન રાખવાનું છે અને ભગવત સ્મરણ કરવાનું છે. પોતાના ઈષ્ટદેવનું પણ સ્મરણ કરવાનું છે. આ રીતે ગ્રહણમાં ધ્યાન રાખવાનું છે. નમસ્તે. હવે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ આગળ વધારજો, જેથી હું આવા જ વિડીયો નવા બનાવી શકું. ધર્મના, ભક્તિના દરેક વિડીયો હું બનાવી શકું અને તમારા સુધી પહોંચાડી શકું. અને આ મારી ચેનલને વધુને વધુ આગળ વધારજો. નમસ્તે.